Hello students, welcome back to the class. So here in this lecture we are going to discuss about one more most important question, that is the transplantation immunity. ઓકે સો સૌથી પહેલાં ટ્રાન્સપ્લાન્ટેશન શું છે? ઓકે એ બેઝિકલી બધાને ખબર જ હશે, ટ્રાન્સપ્લાન્ટેશન વિશે સાંભળેલું પણ હશે, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, સ્કિન ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે સો આવી બધી વસ્તુ અત્યારની મોડર્ન મેડિસિનમાં જોવા મળે છે કે કઈ રીતે આપણે હ્યુમનની લાઈફ સ્પાન વધારી શકીએ. ઓકે એની લાઈફ છે સારી બેટર બનાવી શકાય અને એની લાઈફ સ્પાન છે ઇન્ક્રીઝ કરી શકાય, એ બાબતે જ મેડિકલ ફિલ્ડ વર્ક કરતું હોય. ઓકે ડિઝીઝ ફ્રી હ્યુમનને રાખવા માટે અથવા તો એની લાઈફમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય એના બોડીમાં, તો એને કઈ રીતે ઠીક કરવો. ઓકે તો આનું એક નવું એડવાન્સમેન્ટ હતું કે ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે ડિફેક્ટિવ ઓર્ગન્સ આર રિપ્લેસ્ડ ઓર રિસ્ટોર ધી ડેમેજ્ડ ટિશ્યુ ઓર ઓર્ગન્સ. ઓકે એને કહેવાય ટ્રાન્સપ્લાન્ટેશન, કે કોઈ ડિફેક્ટિવ ટિશ્યુ છે તો એને રિમૂવ કરી નાખવાનું, એની જગ્યાએ નવું ટિશ્યુ અથવા તો નવું ઓર્ગન કોઈ ડિફેક્ટિવ છે તો એની જગ્યાએ નવું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. ઓકે ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલમાંથી લઈ અને બીજાનામાં રાખવાનું, અથવા તો સેમ ઇન્ડિવિજ્યુઅલમાંથી પણ ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય. ઓકે સો બેઝિકલી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શું હોય ટ્રાન્સપ્લાન્ટેશનના, તો કે પહેલું તો સર્જિકલ એસેપ્સિસ. ઓકે જે કાંઈ પણ આપણે ટ્રાન્સપ્લાન્ટેશન માટે વર્ક કરતા હોય સર્જિકલ, તો એના માટે પહેલાં એસેપ્ટિક કન્ડિશન મેન્ટેન કરવી ખાસ જરૂરી છે, જેના લીધે ઇન્ફેક્શન કે એવું કાંઈ ન લાગે. ઓકે જે કાંઈ પણ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય, જે જગ્યાએ સર્જરી થવાની હોય, એ બધું એસેપ્ટિક હોવું જોઈએ. દેન બીજું સ્ટેપ છે ડેવલપમેન્ટ ઓફ સર્જિકલ ટેકનિક્સ ઓફ વાસ્ક્યુલર એનાસ્ટોમોસિસ. ઓકે કઈ રીતે વાસ્ક્યુલર એનાસ્ટોમોસિસ એટલે કે બ્લડ વેસલ્સને ને બધાને કઈ રીતે કનેક્ટ કરવી, એ વિશેની સર્જિકલ ટેકનિક્સ પણ ડેવલપ થયેલી હોવી જોઈએ, કે જ્યારે ટિશ્યુને કે ઓર્ગનને ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એને કઈ રીતે બ્લડ વેસલ્સ સાથે બધા સાથે કનેક્ટ કરવું, એના માટેની ટેકનિક્સ પણ હોવી જોઈએ. દેન જીનેટિક મેચિંગ ઓફ ડોનર્સ ટુ વિથ હોસ્ટ. ઓકે જીનેટિક મેચિંગ કરવું પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કે જેનું ઓર્ગન આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાના છીએ એ ડોનર અને હોસ્ટ એટલે કે જેની અંદર આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાના છીએ. ઓકે સો બંનેનું જીનેટિક મેચિંગ કરવું પણ ખાસ જરૂરી છે. જેન યુઝ ઓફ ધી એજન્ટ ધેટ કુડ સપ્રેસ ધી ઇમ્યુન સિસ્ટમ. ઓકે ઇમ્યુન સિસ્ટમ સપ્રેસરનો પણ અહીંયા યુઝ કરવામાં આવે છે ટ્રાન્સપ્લાન્ટેશન વખતે, કેમ કે આપણી ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ થઈ જશે તો એ ગ્રાફ્ટ જે કાંઈ પણ આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે ટિશ્યુ અથવા તો ઓર્ગન, એને ગ્રાફ્ટ કહેવાય. ઓકે તો ગ્રાફ્ટને રિજેક્ટ કરવાના ચાન્સીસ છે એ ઘટી જશે. ઓકે કેમ કે ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ થઈ ગઈ હશે તો એ ગ્રાફ્ટને રિજેક્ટ કરવા માટે એની અગેન્સ્ટમાં ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ ન થાય, એના માટે ઇમ્યુનો સપ્રેસર્સ આપવામાં આવે છે. ઓકે એન્ડ ધેન પ્રિવેન્શન ઓફ ધી ઇન્ફેક્શન ઇન બોથ ધી રેસિપિયન્ટ એન્ડ ધી ડોનર્સ. ઓકે બંનેની અંદર ઇન્ફેક્શન ન લાગે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે તો આટલા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે જે સક્સેસફુલ ટ્રાન્સપ્લાન્ટેશન માટે જરૂરી છે. નાવ ધ ડેફિનેશન ફોર ધી ટ્રાન્સપ્લાન્ટેશનની ડેફિનેશન શું છે, તો કે ટ્રાન્સપ્લાન્ટેશન કેન બી ડિફાઇન્ડ એઝ ધ ટ્રાન્સફર ઓફ સેલ્સ, tissues or organs from one side of an individual to another or between the two individuals. ઓકે ટ્રાન્સપ્લાન્ટેશન એટલે શું કહેવાય, તો કે ટ્રાન્સપ્લાન્ટેશન કેન બી ડિફાઇન્ડ એઝ ટ્રાન્સફર ઓફ સેલ્સનું ટ્રાન્સફર થતું હોય, અથવા તો ટિશ્યુનું થતું હોય, અથવા તો ઓર્ગનનું પણ ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય. ઓકે સો સેલ્સ, ટિશ્યુઝ ઓર ઓર્ગન્સ ફ્રોમ વન સાઇટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ અનધર, એક વ્યક્તિની અંદર જ એક સાઇટ ઉપરથી બીજી સાઇટ ઉપર ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય, અથવા તો કે બે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની વચ્ચે પણ ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. ઓકે ટ્રાન્સફર થતું હોય છે. સો ઇટ ઇઝ નોન એઝ ધી ટ્રાન્સપ્લાન્ટેશન. નાવ જે એ ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રોસિજરમાં જે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગન પ્રોવાઈડ કરે છે, ઓકે ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન છે જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોવાઈડ કરે છે એને ડોનર કહેવાય, અને જે રિસીવ કરે છે એને કહેવાય રેસિપિયન્ટ. ઓકે નાવ ટાઈપ્સ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે બેઝિકલી ટ્રાન્સપ્લાન્ટેશન શું છે, તો કે આ જે અલગ અલગ ટ્રાન્સપ્લાન્ટેશનના ટાઈપ છે એ શું બતાવશે, તો કે રિફ્લેક્ટ્સ ધી જીનેટિક રિલેશનશિપ ઓફ ડોનર એન્ડ રિસિપિયન્ટ.
ઓકે, ડોનર અને રેસિપિયન્ટ એકબીજા સાથે કઈ રીતે રિલેટેડ છે એ આ ટ્રાન્સપ્લાન્ટેશનના ટાઈપ ઉપરથી આપણને ખબર પડે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ 4 ટાઈપ છે અહીંયા ટ્રાન્સપ્લાન્ટેશનના. ફર્સ્ટ છે ઓટોગ્રાફ્ટ. ઓટોગ્રાફ્ટનો મિનિંગ શું થાય તો કે એન ઓટોગ્રાફ્ટ ઇઝ ધી ટ્રાન્સફર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓન ટીશ્યુ ઓર ઓર્ગન ફ્રોમ વન સાઇટ ટુ ધી અનધર સાઇટ ઇન ધી બોડી. ઓકે, ડોનર અને રેસિપિયન્ટ બંને એ જ વ્યક્તિ હશે જેની અંદર ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે. એની અંદરથી જ એક સાઇટ ઉપરથી ટિશ્યુ અથવા ઓર્ગનને લઈ અને બીજી સાઇટ ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઓકે, સો એની એક જ વ્યક્તિની અંદર જો ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય. ઓકે, એનું એક એક્ઝામ્પલ છે કે સ્કિન ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે, કોઈ બર્ન પેશન્ટ હશે કે જેની અંદર સ્કિન બળી ગઈ હોય, તો એવા બળેલા પેશન્ટની અંદર સ્કિનનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. ઓકે, એક જગ્યાએથી જ્યાં સારી સ્કિન હશે ત્યાંથી સ્કિન લઈ અને ઓકે જ્યાં બળેલો ભાગ છે ત્યાં સ્કિનનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી ઓટોગ્રાફ્ટ, કેમ કે સેમ ઇન્ડિવિજ્યુઅલમાંથી જ ગ્રાફ્ટ લીધેલું છે. એવી જ રીતે બાયપાસ સર્જરી ઇન પેશન્ટ સફરિંગ ફ્રોમ ધી કોરોનરી હાર્ટ ડિઝીઝ. ઓકે, બાયપાસ સર્જરી માટે જે વેઇન્સને યુઝ કરવામાં આવે છે એમાં પણ તો કે એ પણ એક એક્ઝામ્પલ છે ઓટોગ્રાફ્ટનું કે ઇન્ડિવિજ્યુઅલની અંદરથી જ એ બધું ટ્રાન્સફર કરવામાં આવશે. ઓકે, એક જગ્યાએથી કેપેલરીઝ લઈ અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે. સો ધીસ આર ધી એક્ઝામ્પલ્સ ઓફ ધી ઓટોગ્રાફ્ટ. ઓકે, ઓટો મીન્સ એની ને એની અંદર. ઓકે, એક જ વ્યક્તિ હશે એની ને એની અંદરથી એક જગ્યાએથી ટિશ્યુ ઓર્ગનને લઈ અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. એવી જ રીતે બીજો ટાઈપ છે સીન ગ્રાફ્ટ. સીન ગ્રાફ્ટનો મિનિંગ શું છે તો કે ટ્રાન્સફર ઓફ ટિશ્યુ બિટવીન ટુ જીનેટિકલી આઇડેન્ટિકલ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઓકે, વ્યક્તિ બે અલગ અલગ છે પણ એ બે જીનેટિકલી સેમ છે. ધેટ ઇઝ ધી આઇડેન્ટિકલ ટ્વિન્સ. ઓકે, આનું એક્ઝામ્પલ શું હોઈ શકે તો કે આઇડેન્ટિકલ ટ્વિન્સ, કે જે બે ટ્વિન્સ છે એ બેની અંદર જ જીનેટિક સિમિલારિટીઝ જોવા મળે છે. ઓકે, સો બંને જીનેટિકલી સેમ હોય એવા વ્યક્તિની અંદર ટ્રાન્સફર થાય. બે ટ્વિન્સની વચ્ચે જે ટ્રાન્સફર થાય ઇટ ઇઝ નોન એઝ ધી સીન ગ્રાફ્ટ. ઓકે, ને સૌથી પહેલાં હ્યુમનની અંદર જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું તો સીન ગ્રાફ્ટની વચ્ચે કરવામાં આવ્યું હતું. ઓકે, જીનેટિકલી આઇડેન્ટિકલ ટ્વિન્સ એની વચ્ચે જે ટ્રાન્સપ્લાન્ટેશન થશે ઇટ ઇઝ નોન એઝ ધી સીન ગ્રાફ્ટ. બંનેના ડીએનએ બંનેનું જીનેટિક મટીરિયલ છે એ સેમ હશે. ઓકે, બે જીનેટિકલી સિમિલર હશે એટલે એની વચ્ચે ટ્રાન્સપ્લાન્ટેશન ઇઝીલી થઈ શકે છે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી સીન ગ્રાફ્ટ. ધેન થર્ડ ટાઈપ ઇઝ ધી એલોગ્રાફ્ટ. ઓકે, એલોગ્રાફ્ટનો મિનિંગ શું છે તો કે ટ્રાન્સફર ઓફ ટિશ્યુ ઓર ઓર્ગન બિટવીન ધી જીનેટિકલી ડિફરન્ટ મેમ્બર ઓફ ધી સેમ સ્પીસીસ. ઓકે, બે અલગ અલગ રેન્ડમ વ્યક્તિની વચ્ચે ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય કે જે જીનેટિકલી બંનેનું કોઈ રિલેશનશિપ નથી. ઓકે, જીનેટિકલી બંને ડિફરન્ટ છે એવા વ્યક્તિની વચ્ચે જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન થાય તો ઇટ ઇઝ નોન એઝ ધી એલોગ્રાફ્ટ. ઓકે, સેમ સ્પીસીસના બે અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ હશે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં. ખાલી એ બે ટ્વિન્સ નહીં હોય, ટ્વિન્સ સિવાયનું કંઈ પણ એની જીનેટિકલી રિલેશનશિપ બંનેનું ન હોય પણ એ બંને વચ્ચે જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય તો ઇટ ઇઝ નોન એઝ ધી એલોગ્રાફ્ટ. ઓકે, સો ઇટ ઇઝ પ્રીડોમિનન્ટ ફોર્મ ઓફ ધી ટ્રાન્સપ્લાન્ટેશન ટુડે. અત્યારે જે મેજોરિટી ટ્રાન્સપ્લાન્ટેશન થતા હોય એ આવા છે, એલોગ્રાફ્ટ ટાઈપના ટ્રાન્સપ્લાન્ટેશન થતા હોય. ઓકે, કિડની ડોનેશન થતું હોય અથવા તો બીજા બધા જે ડોનેશન થતા હોય એ એલોગ્રાફ્ટ ટાઈપના ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. ઓકે, નાઉ ધી નેક્સ્ટ ઇઝ ધી ઝેનોગ્રાફ્ટ. ઓકે, ઝેનોગ્રાફ્ટ ઇઝ ધ ટ્રાન્સફર ઓફ ધી ટિશ્યુઝ ઓર ઓર્ગન બિટવીન ધી મેમ્બર્સ ઓફ ડિફરન્ટ સ્પીસીઝ. ઝેનોગ્રાફ્ટનો મિનિંગ શું થાય તો કે અલગ અલગ સ્પીસીઝની વચ્ચે ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. ઓકે, બે હ્યુમન પણ નહીં હોય અહીંયા, એક બીજું કોઈક સ્પીસીઝ હશે. ફોર એક્ઝામ્પલ પીગમાંથી લીધું અને હ્યુમનની અંદર ટ્રાન્સફર કર્યું. ઓકે, મંકીમાંથી લઈને હ્યુમનની અંદર ટ્રાન્સફર કર્યું. તો આ ટાઈપનું અલગ અલગ સ્પીસીઝની વચ્ચે જે ટ્રાન્સપ્લાન્ટેશન થાય ઇટ ઇઝ નોન એઝ ધી ઝેનોગ્રાફ્ટ. ઓકે, અને મેજોરિટી કેસમાં શું થાય તો કે આવું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ રિજેક્ટ થતું હોય. ઓકે, કેમ કે આપણા જે કંઈ પણ એ ઝેનોગ્રાફ્ટ છે એમાં બહુ વધારે જીનેટિક ડિસિમિલારિટીઝ જોવા મળશે. ઓકે, સો રિજેક્શનના ચાન્સીસ ઝેનોગ્રાફ્ટમાં વધારે રહેશે. ક્લિયર? સો ધીસ આર ધી 4 ટાઈપ્સ ઓફ ધી ટ્રાન્સપ્લાન્ટેશન: ઓટોગ્રાફ્ટ, સીન ગ્રાફ્ટ, એલોગ્રાફ્ટ એન્ડ ઝેનોગ્રાફ્ટ. ક્લિયર?
So here in this figure you can see the 4 types of the transplantation. Okay, ફિગર ઉપરથી તમને ઇઝીલી સમજાઈ જશે. ફર્સ્ટ છે ઓટોગ્રાફ્ટ. ઓટોગ્રાફ્ટ મીન્સ સેમ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, એક વ્યક્તિની બોડીમાંથી એક જગ્યાએથી લઈ અને એના બોડીની બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે તો ઇટ ઇઝ નોન એઝ ધી ઓટોગ્રાફ્ટ. સેકન્ડ છે સિનજેનિક ગ્રાફ્ટ. ઓકે, સિનગ્રાફ્ટ. સો સિનગ્રાફ્ટનો મિનિંગ શું છે તો કે આઇડેન્ટિકલ ટ્વિન્સની વચ્ચે ટ્રાન્સફર થતું હોય. ઓકે, બંને જીનેટિકલી સિમિલર હશે એવા ઇન્ડિવિજ્યુઅલની વચ્ચે ટ્રાન્સફર થાય, ઇટ ઇઝ નોન એઝ ધી સિનગ્રાફ્ટ. થર્ડ ઇઝ ધી એલોગ્રાફ્ટ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે જીનેટિકલી આઇડેન્ટિકલ ટ્વિન્સ દેખાડેલા છે કે બંને દેખાવમાં સેમ દેખાય છે. ઓકે, એ યાદ રાખવાનું કે જીનેટિકલી આઇડેન્ટિકલ ટ્વિન્સની વચ્ચે ટ્રાન્સફર થાય, ઇટ ઇઝ નોન એઝ ધી સિનગ્રાફ્ટ. થર્ડ છે એલોગ્રાફ્ટ. ઓકે, એલોગ્રાફ્ટનો મિનિંગ શું તો કે નોન આઇડેન્ટિકલ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઓકે, બંને એકબીજાની સાથે સિમિલર નથી પણ બંને સેમ સ્પીસીઝના છે, બંને હ્યુમન જ છે પણ તો કે એ બંને જીનેટિકલી સિમિલર નથી, જીનેટિકલી આઇડેન્ટિકલ નથી એવા વ્યક્તિની વચ્ચે જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન થશે તો ઇટ ઇઝ નોન એઝ ધી એલોગ્રાફ્ટ. એન્ડ ફોર્થ ઇઝ ધી ઝેનોગ્રાફ્ટ. ઝેનોગ્રાફ્ટ મીન્સ ડિફરન્ટ સ્પીસીઝની વચ્ચે. ઓકે, એક હ્યુમન છે અને એક પીગ બતાવેલું છે આમાં, તો આવી રીતના અલગ અલગ સ્પીસીઝના ઇન્ડિવિજ્યુઅલ વચ્ચે જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન થતું હોય તો ઇટ ઇઝ નોન એઝ ધી ઝેનોગ્રાફ્ટ. Okay, so please remember these 4 types of the transplantation. It is very important. And thank you so much students for watching this video. If you have any doubt then please ask in the comment box. Thank you.